કરીશું। મોડું થઈ ગયું આજ મારે. એમાં હવે ડોક્ટર આવશે તો કારણ વગરની રાડો નાખશે. એક તો પગાર વધારતો નથી ને મફતની રાડો નાખે છે. થુ. તેરી ઝલક સરફી શ્રીવલ્લી ને નામ તક બરફી. તેરી ઝલક સરફી શ્રીવલ્લી ને નામ તક બર. થઈ ગયું તારું? હવે બોલ ને. ઝુકેગા નહીં સાલા. સાવ ગધેડા જેવો જ છે તું. અત્યારે 10 વાગ્યા. અત્યાર સુધી તારી સફાઈનું કામ ચાલે છે? હારું, હવે ધ્યાન રાખી. હવે અહીંથી બહાર જા ને કામ કર કામ, ગધેડા. લાત પોતે મારે છે ને ગધેડો મને કહે છે. બોલો પુષ્પરાજ, મેં ઝુકેગા નહીં સાલા. डॉक्टर भेजवाला। हाँ, डॉक्टर भेजावाड़ा। હા, ડોક્ટર ભેજાવાળા. ડોક્ટર સાહેબ, હા દર્દી આવ્યો. હે? અરે દર્દી. આવા દે. અરે આવો આવો, બેસો બેસો. લ્યો તમારી તપાસ કરી લઉં. એલા લે, તમે તો મરી ગયા છો. હું લે સાહેબ, તમારી સામે જીવતો જાગતો તો બેઠો છું અને પાછા કહું મરી ગયો. તો શું આ મારું મશીન ખોટું બોલે? તમારા ધબકારાનો અવાજ બિલકુલ નથી આવતો. ડોક્ટર તમે છો કે હું? મેં કીધું તમે મરી ગયા છો એટલે તમે મરી જ ગયા છો. ડોક્ટર સાહેબ, પેલા ભૂંગળા તો કાનમાં ભરાવો. એલા લે, આ તો ભૂલાઈ જ ગયું. હવે બરાબર. હવે તમે જીવો છો, સાચું. બોલો હવે શું તકલીફ છે તમને? સાહેબ, હું ખંભો દબાવું ને તો મને દુખે છે. તમને અહીં દબાવો તો દુખે છે એમ ને? હા. અહીં દુખે? ના. અહીં? ના. બીજે ક્યાંય દબાવો તો તમને દુખે? ના. અહીંયા? ના સાહેબ, બીજે ક્યાંય નથી દુખતું. બીજે ક્યાંય નથી દુખતું એમ ને? ના. ખાલી ખંભો દબાવ્યો તો જ દુખે? હા. તો શું કામ દબાવવું જોઈએ તારે? તને ખબર છે ત્યાં દબાવવાથી દુખે છે, તો શું કામ દબાવશું ત્યાં? હવે દબાવતો નહીં એટલે તને નહીં દુખે. લાવ જોડશો. આવા ને આવા બુદ્ધિ વગરના કેટલા હાયલા આવતા હશે અહીંયા. પાછો વળ પાછો. પૈસા દેતો જા પૈસા. દવા તો દીધી નહીં ને પૈસા માંગો. તો આ શું કર્યું તને? તને ન્યા હવે દુખશે નહીં. બસ તું અટતો નહીં. હવે અટતો નહીં એટલે નહીં દુખે તને. હાલી નીકળ્યા છે હાવા આવા નાવા. ડોક્ટર ભેજાવાલા. હા, ડોક્ટર ભેજાવાળા. બતાવું તારે? એ હા, એટલે તો આવ્યો. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. એલા શું છે હવે તારે? દર્દી આવ્યો, દર્દી. શું વાત છે? આવવા દે 150 હાજા કરી લઉં. આ જા મોકલ એને અંદર. તમે જાઓ અંદર. એ આવો. બેસો. બોલો શું તકલીફ છે તમને? સાહેબ, મને મોટર કારમાં બેસું ને તો ઉલટી થાય છે. તમે મોટર કારમાં બેસો તો તમને ઉલટી થાય, બરાબર? હા સાહેબ. બીજા કોઈ વાહનમાં થાય તમને ઉલટી? ના સાહેબ. બસમાં થાય? ના. મોટરસાયકલમાં? ના સાહેબ. ખાલી મોટર કારમાં બેઠો તો જ ઉલટી થાય, બરાબર ને? હા સાહેબ. બીજે ક્યાંય નથી થતી એમ ને? હા. તો શું કામ બેહવું છે મોટર કારમાં? શાની ક્યાં તાણ છે? તને ખબર છે કે મોટર કારમાં બેઠવાથી મને ઉલટી થાય છે, તો શું કામ બેઠે? મોટરસાયકલમાં બેઠો, રિક્ષામાં બેઠો, સરકારે આવડી મોટી બસ કાઢી એમાં બેઠો ને તારે મોટર કારમાં બેઠવું? બેઠતો નહીં આજથી કોઈ દી. લાઈવ 150. આવા ને આવા બુદ્ધિ વગરના હાયલા જ આવે. પાછો વળ પાછો. પૈસા દેતો જા પૈસા. લે કેમ? તે લે કઈ મેં મફતમાં અહીંયા સેવા ચાલુ કરી છે. ધર્મદો ખોલ્યો છે અહીંયા. 150 કાઢ ને હાલતો થા. હાયલા આવે છે આવા બુદ્ધિ વગરના. ઠાઠા રિક્ષામાં બેઠતો નથી ને મોટર કાર વાળો થવા જાય છે. ઠાઠા રિક્ષામાં કેવી ખુલ્લી હવા આવે, મજા આવે. ઠાઠા રિક્ષામાં બેસવાનું ગમતું નથી. મોટર કાર વાળો બુદ્ધિ વગરનો આવ. ડોક્ટર ભેજા વગરના? નહીં, હવે ડોક્ટર ભેજાવાળા. બહાર જાય સરખું બોર્ડ વાંચીને આવ.
હા ભૂલી ગયો. હા તો ડોક્ટર ભેજાવાલા. હા, તારે બતાવવું છે? અહીંયા કાંઈ પિક્ચર જોવા થોડો આવ્યો છું, બતાવવા તો આવ્યો છું. ભલે આવ્યો, ભલે આવ્યો. એ ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. એલા શું છે? શું રડો નાખે? એ દર્દી આવ્યો. હે? અરે દર્દી આવ્યો, દર્દી. હું વાત છે? આવવા દે મારા 150 હાજા કરી લઉં. બેસો બેસો. હા હા, શું થાય છે તમને? મને ખાટું ખાવ તો આખા શરીરમાં ખંજવાળ આવે. તમને ખાટું ખાવ તો ખજવાળ આવે એમ ને? હા બીજું ખાવ તો નો થાય. મીઠાઈ ખાવ તો આવે ખંજવાળ? તો નો થાય. ખાલી ખાટું ખાવ તો જ ખજવાળ આવે એમ ને? હા તો શું કામ ખાવું જોઈએ ખાટું? દુનિયામાં ખાવાનું ક્યાં ઓછું છે? મીઠાઈ ખાવ, ભજીયા ખાવ, ગુલાબજાંબુ ખાવ, ખાટું શું કામ ખાવ છો? આવા ને આવા હાયલા આવે હાવ બુદ્ધિ વગર નાવ. આપથી ખાટું ખાતો નહીં. ઉપર લાવ 150. પણ ડોક્ટર સાહેબ. કીધું નહીં તને? ખાટું ખાતો નહીં એટલે તને ખંજવાળ નહીં આવે. હા હવે સમજી ગયો ને? તને ખંજવાળ નહીં આવે. બસ ખાટું નહીં ખાતો. એ હા આવા ને આવા હાયલા આવે હાવ બુદ્ધિ વગર નાવ. સાહેબ, પગાર વધારીને આપો ને, આટલા દર્દી તો આવે છે. ત્યાં દર્દી કઈ તને જોઈને નથી આવતા, એ તો આપણો બોર્ડ વાંચીને આવે છે. જાઓ દર્દી ગોતો દર્દી, તો આ છે ઈ પગાર મળશે, બાકી ઈ નહીં મળે. બસ હાલ્યા આવે છે એમનેમ. પગાર વધારો નહીં, પગાર એમ ન વધે. હાલ હાલ દવાખાનું બંધ કર હવે. જોજે હો પાછો રખડવાની વેર હતો, ખાઈ પીને વહેલો આવજે. મારે દવાખાનું ખોલવાનું છે, મારી પહેલા આવી જજે. આ ડોક્ટર ભેજાવાળાને ભેજું જ ક્યાં છે? કોઈ દવા કરતો નથી, નકરો ધમકાન પૈસા લઈ લે. હા સોની, મને પણ ઉલટીની દવા ન આપી ને ખાલી મફતના પૈસા લઈ ગયો. પાછો દવાઈ આપતો નથી. હા, મને ઉલટીની દવા ના આપી ને ધમકી આપીને પૈસા લઈ ગયો. બોલો. આખા ગામને ગગલાવી અને પૈસા ભેગા કરી લીધા છે આ ડોક્ટરે. એલા શું બધા મુંજાઈને ઉભા છો? અરે ભાઈ, શું કહું તમને, આપણા ગામમાં ઓલો નવો ડોક્ટર આવ્યો ને, એનો તો બહુ ગરીબ હો. એલા પણ શું થયું? આખા ગામને ગગલાવી અને પૈસા ભેગા કરી લીધા છે આ ડોક્ટરે. હા સોની, મને પણ ઉલટીની દવા ન આપી ને ખાલી મફતના પૈસા લઈ ગયો. પાછો દવાઈ આપતો નથી. એવું છે? હાલો, મારે પણ એ ડોક્ટર સાહેબને મળવું જશે. મને પણ લઈ જાઓ. હાલો હાલો બધા. ડોક્ટર ભેજાવાળા. ડોક્ટર ભેજાવાળાનું જ દવાખાનું છે આ. બોલો. મારે ડોક્ટર સાહેબને બતાવવાનું છે. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, શું છે એલા? ડોક્ટર સાહેબ, દર્દી આવ્યા. હે? હા, એક સાથે 4 દર્દી આવ્યા. શું વાત છે? હું મોકલું, તમે તૈયાર થઈ જાઓ. આવવા દે આજ તો વધારી નાખું બધાયને એકારે. હા હા, ઉપાડી લો, આપણો મેળ થઈ જાય. એ આવો બધાય. આવતા રહ્યો તમ તારે અંદર. હા બોલો કાકા, શું તકલીફ છે? ડોક્ટર સાહેબ, મને બહુ તકલીફ છે. પણ કહો તો ખરા, શું થાય છે તમને? ડોક્ટર, મને કંઈક થાય છે. એલા પણ શું થાય છે એ તો કહો. ડોક્ટર સાહેબ, મને એમ થાય કે કોકને એક નાખું. અરે રે, એમાં ક્યાં મોટી વાત છે. નાખો તમારે એક શું 2 ઠપકારો. નાખો આને બધા. આખા ગામને ગગલાવીને પૈસા ભેગા કરે છે અને મારો બધા. આ ખેડૂતે તો આપણને ગામ મુકાયું. આખો વાહો દુખે છે અત્યારે. પણ સાહેબ, તમે આખા ગામને ગગલાવતા હતા, કોઈને દવા નતા આપતા, પછી તો એમ જ થાય ને. સાચી વાત છે તારી. આ વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નહીં હારા હો. તો ભાઈ તને કહું, હવે આપણે સુધરી જવું પડશે હો, ને કંઈક તપાસીને દવા આપવી પડશે. હાવ આમ નહીં ચાલે. જા તું બહાર બેઠ. મેં માર ખાધો એ કોઈને કહેતો નહીં. આ નવું ગામ છે, નવા દર્દી આવશે. દર્દી આવે ને એટલે તું મોકલ. ભલે. અરે ડોક્ટર સાહેબ, 2 દર્દી આવ્યા. એલા હાથમાં પાવડો કે કઈ નથી ને? ના સાહેબ, મને તો કોઈ ગાંડા જેવો લાગે છે. હાથો ન હોય તો મોકલ તું તારે જેવા હોય એવા.
અરે ભલે સાહેબ. એ આવો આવો, બોલો બોલો, શું તકલીફ છે? ડોક્ટર સાહેબ, આ મારો ભાઈ છે, એને એક તકલીફ થઈ ગઈ. અરે પણ તમે તકલીફ બોલો, હમણાં જ મટાડી દઉં. તકલીફમાં તો એવું છે ને સાહેબ, આ આખો દી વંદા જ ખાધા કરે, જ્યાં વંદો ભાળ્યો નથી ને મોઢામાં મૂક્યો નથી. એમ નહીં, મારે જોવું પડે હો પેલા. એટલે એ બહાર જઈને એક વંદો લઈ આવતો. લ્યો સાહેબ, તાજો અને ફ્રેશ વાંદો. એલા ખાતો, મારે જોવું જ, તું કેવો ખાસ. એમ નહીં, તો કાચા વંદા કોણ ખાય? તો લાવ તને શેકીને આપું. એટલે એ અહીં આવતો, જા આ વંદો શેકી આવ. લ્યો સાહેબ, હવે આ શેકેલો વાંદો. આ લે મેં હવે આને શેકી દીધો. હવે વંદામાંથી વંદા ફ્રાય બની ગઈ. હવે ખાતો, મારે જોવો જ છે તને ખાતો. એમ નહીં, તો એકલા એકલા કોણ ખાય? તો લાવ અડધો વંદો હું ખાઈ જાઉં, પછી અડધો વંદો તું ખાજે. બાકી તને વંદો ખાતો જોવો એ તો પાક્કું. જો હું ખાઉં છું હો, પછી તું ખાજે. હા હવે તું ખાતો જો. એમ નહીં, તો હવે હેઠા વંદા કોણ ખાય? એલા તો બહુ કરી, મને વંદો ખવડાવી દીધો. ના હવે તું નકરા કરે, ભાગી જી. એટલે આ ગામના મગજ વગર ના લાગે બધાય, મને વાંધો ખવડાવી દીધો. સાહેબ, તમારે તો જોઈએ જ લેવું હતું, તો એમાં એ શું કરે? હારું જા હવે બાર, કોઈને કહેતો નહીં મેં વંદો ખાધો. દર્દી મોકલ બીજા. અરે ભલે સાહેબ. ઈચ્છા ખરે એલા ડોક્ટર ભેજાવાલા, હા, ડોક્ટર ભેજાવાળા. ખરે આનો છટકી ગયો છે, પીછા જલ્દી કરે. અંદર જવા દ્યો ડોક્ટર સાહેબ પાસે. એલા આને શું થયું? પીછા ડોક્ટર કરે. સાહેબ, ડોક્ટર સાહેબ, અરે દર્દી આવ્યા, દર્દી. પીછા ખરે એલા શું છે હવે, શું રાડો નાખો છો? પીછા ખરે તમે તો પેલા વંદાવાળા કે નહીં? પીછા ખરે સાહેબ, હું વંદા વાળો, પણ મને તો ઠીક થઈ ગયું છે, આનો છટકી ગયું. પણ પીછા ખરે લે આને શું થયું હવે? પીછા ખરે સાહેબ જો ને આખો દિવસ પીછા ખરે એમ જ બોલે છે. પીછા ખરે એટલા બધા પીછા લાવતો હશે ક્યાંથી? પીછા ખરે તમને શું તકલીફ થાય છે? પીછા ખરે આવું તમને ક્યારથી થાય છે? પણ પીછા ખરે એલા પણ પીછા ખરે પીછા ખરે રહેવા દો ને, બીજું કંઈક બોલો. એલા પીછા ખરે તમને કેટલા ટાઈમ થી આવું થાય છે? પીછા ખરે લે પણ એલા પીછા ખરે બીજું કંઈક બોલ ને હવે. પીછા ખરે એક ધારું શું પીછા કરે, બીજું કઈ નથી આવડતું તને? એલા પીછા ખરે આ ગોજા અહીંથી, પીછા ખરે આ ટેબલ ઉપર કરે હવે. પણ પીછા ખરે ચાલ ભાગ અહીંથી. પીછા ખરે આખું દવાખાનું પીછા કરી દીધું તે તો. પણ પીછા ખરે ડોક્ટર સાહેબ, બીજો દર્દી મોકલું? પણ પીછા ખરે, અરે સાહેબ, આ શું બોલો છો? પીછા ખરે, અરે સાહેબ, નવા દર્દી આવ્યા. પીછા ખરે, અરે સાહેબ, ઓલાનું ગયું અને તમને થયું. પીછા ખરે, એલા ભાગો અહીંથી, આખા દવાખાનામાં ખરે. પણ પીછા ખરે, નકરા પીછા જ ખરે. પણ પીછા ખરે.